अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला इब्राहीम इन्नका हमीदुम मजीद। तफसीरुल कुरानના દર્શમાં આપણે સૂરે બકરાની આયત 186 સુધી સાંભળી, એનો અરબી મતન, તર્જુમો અને તફસીર સાંભળી અને એને સમજ્યા। ચલો ઇન્શાલ્લાહ આજના દર્શમાં આપણે સાંભળશું 187 આયતથી આગળ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। વલા તાકુલુ અમવાલકુમ બૈનકુમ બિલબાતિલી વતુદલુ बिहा इल्लल हुक्कामी लिताकुलू फरीक़म मिन अम्वालिन नास बिल इस्मी व अंतुम तालमून। अने माहो माहे एक बीजानो माल नाहक रीते खाओ नहीं, तेमज ते माल ने हाकिमो सुधी ए हेतुथी न लई जाओ कि जेथी लोकोना मालनो अमुक भाग जाणी जोईने जुल्मथी खाई जाओ। एके રોઝામાં તે દિવસે જ ખાવું મના હતું, રોઝામાં તો દિવસે જ ખાવું મના હતું, પરંતુ હરામ માલની તો સદા માટે મનાઈ છે। જે કે એક પ્રકારનો રોઝો હોવાથી રોઝા પછી તેને વર્ણન કર્યું કે લોકોનો નાજાયઝ રીતે માલ પચાવી પાડો નહીં। यसअलूनका अनिल अहिल्ला कुल हिया मवाक़ितु लिन्नासि वल हज वलैसल बिर्रु बिअन तातुल बुयूता मिन ज़ुहूरिहा वलकिन्नल बिर्र मनित्तका वातुल बुयूता मिन अबवाबिहा वत्तकुल्लाह लअल्लकुम तुफ्लिहून। हे नबी सल्लल्लाहु अलैहि वसल्लम, કેટલાક લોકો આપથી ચંદ્ર વિશે માહિતી ઈચ્છે છે, તેઓને ફરમાવી દો કે ચંદ્ર તે લોકોના વ્યવહાર માટે અને હજ વગેરે ઇબાદતો માટે વખત બતાવવાનું સાધન છે, અને તેમાં કંઈ નેકી નથી કે ઘરોમાં તેમની પાછળથી દાખલ થાઓ, પરંતુ નેકી એ છે કે કોઈ માણસ હરામ વસ્તુથી બચે અને ઘરોમાં તેના દરવાજાઓમાંથી પ્રવેશ કરો, તેમજ અલ્લાહથી ડરતા રહો, તો આશા છે કે તમે સફળતા મેળવો। ચલો આની તફસીર સાંભળીએ। ચંદ્રમાં દરરોજ વધઘટ અને ફેરફાર થતો હોઈ લોકોએ એ વિશે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું, ત્યારે આયત ઉતરી, મતલબ કે સૂર્યથી વિરુદ્ધ ચંદ્રની સ્થિતિમાં બહુ જલ્દી ફેરફાર થાય છે, વળી તે પણ નિયમિત દરેક માસના સરખો જ થતો હોવાથી તેને નાના મોટા અભણો જંગલીઓ સૌ કોઈ સહેલાઈથી જાણી શકે છે। તેથી સામાન્ય રીતે દુનિયાના દરેક ભાગના દરેક વર્ગના લોકો માટે સૂર્યના હિસાબ કરતાં ચંદ્ર ઉપરથી માસ અને વર્ષનો હિસાબ રાખવામાં વધુ સહેલાઈ છે, અને ઇસ્લામ પણ જગતના દરેક વર્ગના લોકો માટે સામાન્ય હોવાથી શરીયતના મામલાઓ તથા ઇબાદતોમાં ચંદ્ર અને હિસાબને જ ઇસ્લામે અસલ ઠેરવ્યો છે। જેમ કે હજ, રોઝા, ઈદ, ઝકાત, ઇદ્દત, રઝાત, બાળકના દૂધ પીવાની મુદ્દત, બુલુગત વગેરે એ સૌમાં બીજા હિસાબ ઉપર આધાર રાખવું દુરુસ્ત નથી। લેવડ દેવડ કે ખરીદ વેચાણ વગેરે મામલાઓમાં તેમજ પત્ર વ્યવહારમાં બીજો હિસાબ રાખવો જાયઝ તો છે, પરંતુ બહેતર નથી। રમઝાનના રોઝાનો ચાંદ સાથેનો સંબંધ જાહેર છે, તેથી જ રોઝાના વર્ણન પછી અત્રે ચાંદનું વર્ણન કર્યું। વળી ચાંદનો સંબંધ હજની સાથે પણ હોવાથી આગળ તેના હુક્મ બયાન ફરમાવે છે। આગળ સાંભળીએ કે અરબોમાં અજ્ઞાનતાના જમાનાની એક રસમ પણ હતી
કે ઘરથી નીકળી હજને માટે એહરામ બાંધ્યા પછી કદાચ ઘરમાં પાછા જવાની જરૂર પડે તો એમ સમજી દરવાજાથી દાખલ થતા નહીં કે દરવાજાથી તો પાપી બની નીકળ્યા હતા, તે જ દરવાજાથી હવે પવિત્ર થયા પછી ઘરમાં દાખલ થવું જોઈએ નહીં. તેથી છાપરું ફાડી અથવા ભીંતમાં બકોરું પાડી ઘરમાં પીસતા હતા. વળી એને નેકીનું કામ સમજતા હતા. તેથી અલ્લાહ તાલાએ આ મૂર્ખાઈના કામથી રોક્યા. તે સફળતા તથા મુક્તિનો માર્ગ બતાવ્યો કે હરામ વસ્તુઓથી બચવું એ જ અસલી નેકી છે. ઘરના દરવાજામાંથી દાખલ થવું હરામ ન હોવાથી શા માટે બચો છો? દરવાજામાંથી પ્રવેશ કરો. ઘરમાં દરવાજામાંથી આવવું જાયઝ હતું, છતાં તેઓ તેને ગુનાહ સમજી બેઠા. તેમજ દરવાજો છોડી બીજી કોઈ તરફથી ઘરમાં જવું પણ જાયઝ હતું, પરંતુ તેઓ તેને ઇબાદત અને નેકી સમજી બેઠા. તેથી અલ્લાહ તાલાએ તેનો રદ કરી એ બાબતને પરેશગારી વિરુદ્ધ ઠેરવી. એથી જાણ્યું કે કોઈ મુબાહ એટલે કે જાયઝ વસ્તુને પોતાની તરફથી ઇબાદત અને નેકી ઠેરવી લેવું અથવા તેને ગુનાહ કે ઠપકા પાત્ર ગણી લેવું શરીયતમાં મના છે. આ કાયદાથી ઘણી બાબતો જે સામાન્ય લોકોમાં પ્રચલિત છે અને નેકી તથા ઇબાદત ગણાય છે તેનું ઇબાદત અને બુરું હોવું જાહેર થઈ ગયું. વકાતિલુ ફી સબીલિલ્લાહિ અલ્લઝીના યુકાતિલુનાકુમ વલા તઅતદુ ઇન્નલ્લાહા લા યુહિબ્બુલ મુઅતદીન. હે મુસલમાનો, જે લોકો તમારી સાથે સુલેહનો ભંગ કરે છે, લડે છે, તમે પણ તેઓની સાથે અલ્લાહના માર્ગમાં લડો, પણ પોતે હદથી ન વધો. અલ્લાહ શરીયતની હદ બહાર જનારોને કદી પણ પસંદ કરતો નથી. ઝુલ્કઅદા, ઝુલ્હજ, મુહર્રમ અને રજબ આ 4 મહિના હુરમતવાળા એટલે અદબના ગણાતા હોવાથી તેમાં લડાઈ તદ્દન બંધ રહેતી. હિજરી સન 6 ઝુલ્કઅદામાં હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાહબા રઝિયલ્લાહુ અન્હુ સહિત ઉમરાના ઈરાદાથી મક્કા તરફ રવાના થયા. તે વખતે મક્કા કાફિરોના કબજામાં હતું. તેથી જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મક્કાની નજીક પહોંચ્યા તો મુશ્રિકોએ લડવા તૈયાર થઈ મુસલમાનોને ત્યાં જ અટકાવ્યા. આખરે ઘણી વાતચીત પછી એવી રીતે સુલહ થઈ કે આ વર્ષે પાછા જાઓ, આવતા વર્ષે આવીને ઉમરા કરજો. જ્યારે બીજે વર્ષે એ જ માસમાં આપ ઉમરા માટે રવાના થયા ત્યારે સાહબા રઝિયલ્લાહુ અન્હુએ આ ધાસ્તી થઈ કે મક્કાવાળા કદાચ સુલેહનો ભંગ કરી લડવા તૈયાર થાય તો અમારે શું કરવું? જો લડીએ તો અદબના મહિનામાં તથા મક્કાના હરમમાં લડવું પડશે, તો જો લડીએ નહીં તો ઉમરા કેવી રીતે કરીશું? ત્યારે મુસલમાનોની મૂંઝવણ દૂર કરવા આ આયત ઉતરી કે જો તેઓ લડવા તૈયાર થાય તો તમે પણ લડો, પરંતુ હદથી વધુ નહીં. એટલે સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો વગેરે જેઓ લડી શકતા નથી તેઓને જાણી જોઈ મારો નહીં. વક્તુલુ હૈસુ સકિફ્તુમુહુમ વઅખરિજૂહુમ મિન હૈસુ અખરજૂહુમ વલ ફિતનાતુ અશદ્દુ મિનલ કત્લ વલા તુકાતિલુહુમ ઇન્દલ મસ્જિદિલ હરામ હત્તા યુકાતિલુહુમ ફીહી ફઇન કાતલુકુમ ફક્તુલુહુમ કઝાલિકા જઝાઉલ કાફિરીન. કઝાલિકા જઝાઉલ કાફિરીન. અને જે લોકો તમારા તરફથી લડ્યા, જેઓને જ્યાં જેઓ કતલ કરો અને જ્યાંથી તેઓએ તમને વતન છોડી નીકળવા લાચાર કર્યા હતા ત્યાંથી મક્કાથી તમે પણ તેઓને
હાંકી કાઢો અને ફસાદ નુકસાનની રૂએ કતલ કરતાં વધીને અને લડાઈની છૂટ મળવા છતાં ખાસ મસ્જિદે હરામ પાસે તથા તેની આજુબાજુ તેમની સાથે લડો નહીં, જ્યાં સુધી કે હદમાં તમારી સાથે તેઓ પોતે લડે નહીં. હા, જો તેઓ પોતે જ લડાઈની પહેલ કરે તો તમે પણ તેઓને મારો. એવા કાફીરોની એ જ શિક્ષા છે. એટલે મસ્જિદે હરામનો અદબ રાખવો જરૂરી હોવાથી તમારે લડાઈની શરૂઆત કરવી નહીં. પરંતુ જો કાફીરો તે જ સ્થળે તમારા ઉપર હુમલો કરે તો તેની શિક્ષામાં તેઓને કતલ કરવાની છૂટ છે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કઈ રીતે અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઝરીએ ઉમ્મતને સમજાવ્યા, અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સહાબાને સમજાવ્યા અને સહાબા કેવી રીતે ઈમાનની ખરેખર અને અલ્લાહના મુકમ્મલ હુકમો તરફ પોતાને ઝુકાવ્યા. એ ઉમ્મત માટે, આપણા માટે અને સર્વ માટે, કયામત સુધી આવનારા ઇન્સાનો માટે તાબેદારી કરવાનો એક તરીકો આપણને બતાવ્યો, સમજાવ્યો અને ઈમાનને મજબૂત કરવાનો તરીકો બતાવ્યો કે આપણે કઈ હદ સુધી અલ્લાહના નબી અને અલ્લાહના હુકમને આપણે તાબે રહીએ. જ્યાં સુધી આપણે તાબે રહીશું તો અલ્લાહના કામયાબીની, સફળતાની ચાવી આપણા હાથમાં આવશે. અલ્લાહ દુનિયાને આપણાના કદમોમાં ઝુકાવશે. જ્યારે મુકમ્મલ આપણે અલ્લાહની બંદગીમાં મુકમ્મલ થઈ જશું અને મુકમ્મલ અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતોના, હદીસોના હિસાબે આપણી જિંદગી ગુજરશે તો અલ્લાહ તાલા દુનિયામાં પણ ખુશખબરી અને અલ્લાહ રજામંદીનો પરવાનો આપશે. અને અલ્લાહ મર્યા પછી આખિરતની જે લામહેદૂદ જિંદગી આવવાની છે તેમાં પણ અલ્લાહ તાલા આપણને કામયાબ કરશે. આ કુરાન શરીફના 10ના હેતુ મતલબ આ જ છે કે ભાઈ આપણા સુધી જે કુરાન શરીફ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે આપણા સુધી પહોંચ્યું છે અને ઉલમા ઇકરામે જેને જેવી રીતે તફસીર અને એકદમ સમજાવીને બારીક વસ્તુ આપણા સામે મૂકી છે એ ઉમ્મત સુધી પહોંચી જાય અને ઉમ્મત કુરાન પાકને સમજવાવાળી બની જાય. કેમ કે કુરાન પાકને વગર સમજે પડે છે તો અલ્લાહ તો એના પર સવાબ આપે જ છે. અલ્લાહ તે એના પર જે વસ્તુ રાખીએ છે બધું વસ્તુ આપે જ છે. પણ હકીકત અલ્લાહને ઓળખવાની કિંમત જ્યાં સુધી આપણે કુરાન શરીફને જ્યારે સમજીને નહીં પડીએ ત્યાં સુધી આપણે અલ્લાહને ઓળખી નથી શકતા અને અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નથી ઓળખી શકતા અને દીન ઉપર ચાલવાની ઈમાન પણ બાળવી નથી શકતા. અલ્લાહ તાલા જેટલું પણ આપણે સમજ્યા છીએ, સાંભળીએ છીએ, પઢીએ છીએ જે આપણને અંદર ઉતારવાની અલ્લાહ તાકાત આપે, હિંમત આપે, તોફીક આપે અને મરતા દમ સુધી, કયામત સુધી જેટલા લોકો આવનાર છે બધા સુધી પહોંચવાની તોફીક આપે. અલ્લાહ તાલા અમલની તોફીક આપે. સુબહાનલ્લાહ બિહમ્દિહી, સુબહાનક અલ્લાહુમ્મા બિહમ્દિકા વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા વ નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુ અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.